ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ રવિ પાર્ક 4 રસ્તા પાસે વડોદરા શહેર વન વિભાગ દ્વારા પક્ષીઓ જે ઇજાગ્રસ્ત બનતા હોય છે તેને લઈને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઉત્તરાયણના પર્વ નિમિત્તે તરસાલી વિસ્તારમાં આવેલ રવિ પાર્ક 4 રસ્તા પાસે વડોદરા શહેર વન વિભાગના સહયોગથી શ્રી મારુતિ મંડળ તરસાલી દ્વારા ઘાયલ જે પક્ષીઓ હોય છે તેમની માટે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું હતું, જેમાં ગૌરક્ષા સમિતિ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પારેખ, કાલુભાઈ અને શ્રી મારુતિ મંડળના કાર્યકરો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી। પ્રજ્ઞેશભાઈ પારેખ, મહેશભાઈ, જતીનગીરી ગોસ્વામી, અક્ષયસિંહ કે જેઓ અબોલા ઘાયલ પક્ષીઓ માટે છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે, ત્યારે આ વખતે પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે તેમના દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જય સિયારામ, જય રણછોડ કરુણા અભિયાન આ સેવા છેલ્લા 8 વર્ષથી સતત ચાલી રહી છે। 2024ની અંદર પણ આ કેમ્પ નાખવામાં આવ્યો છે। હું તો એવું કહીશ કે જેટલા પંખી ઓછા આવે એટલું સારું છે, કારણ કે જ્યારે એમને દર્દ થાય છે, તકલીફ થાય છે, આ દોરાની અંદર જ્યારે એમને નુકસાન થાય છે ને ત્યારે આ ટીમ એમની ખડે પગે રહી અને આ સેવા કરી રહી છે। આ ટીમ એટલી સુંદર કાર્ય કરી રહી છે કે જ્યારે ગૌ સેવા અને જ્યારે ગાયો બીમાર પડે છે, રસ્તામાં કોઈ મૂકીને જતા રહે છે ને ત્યારે પણ આ 108ની જેમ દોડીને ત્યાં આગળ એક ગાયોને લઈ જાય છે અને એની મદદ કરે છે, એની દવા કરે છે। એટલે સુંદર આ ટીમ કામ કરી રહી છે। માં ભગવતી એમને ઉત્તર પ્રગતિ કરાવે અને આવા કાર્ય અવાર કરાવે ટીમને, એવી પ્રાર્થના। શ્રીરામ, જય રણછોડ કરુણા અભિયાન 2024 ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે આ સેવાકીય કાર્ય છે એની અંદર અમે બધા કાર્યકર્તાઓ કાર્ય કરીએ છીએ અને ઘાયલ પક્ષીઓની સેવા કરીએ છીએ અને મારુતિ મંડળ ગૌ સેવા કાર્યકર્તાઓ બધા મારી સાથે જોડાયેલા છે અને મારુતિ મંડળમાંથી અમે ગૌ સેવા કરીએ છીએ તરસાલી પ્રખંડમાંથી। પારેખ પ્રજ્ઞેશ, મારુતિ મંડળ ગૌ સેવા મંત્રી।